આજે પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામનો 75મો સ્થાપના દિવસ છે, જે નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં ભાઈ પ્રતાપ સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। અહીં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા ભાઈ પ્રતાપજીને પુષ્પ અર્પણ કરી અને તેઓને ગાંધીધામને આધુનિક બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું હતું તેને સાક્ષાત કરવાની દિશામાં સૌ કટિબદ્ધ બનીએ તેવી હાકલ કરી હતી। ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજના દિવસે સમગ્ર નગરવાસીઓને શુભકામનાઓ પાઠવું છું। આઝાદી બાદ નવું બનેલ ગાંધીધામ શહેર છે। ભારતભરમાંથી અહીં લોકો આવીને વસ્યા છે। આદરણીય ભાઈ પ્રતાપજીને આ શહેર સંકુલની સ્થાપના કરી છે। આજે એ ગાંધીધામને આપણે જોઈ શકીએ છીએ કેટલું વિકસી ચૂક્યું છે। ખૂબ જ ટૂંક સમયમાં ગાંધીધામે મોટી પ્રગતિ કરી છે। ગાંધીધામને વિકસિત કરવામાં જેમનું પણ યોગદાન છે તેમને વંદન કરું છું અને સમગ્ર નગરજનોને શુભકામના પાઠવું છું। આજે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગાંધીધામ ખાતે સાંસદ સ્વચ્છતા મેરેથોન અને સાંસદ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગાંધીધામ નગરના બહોળી સંખ્યામાં યુવાનો સિનિયર સિટીઝનો જોડાયા હતા। મેરેથોન દોડ દાદા ભગવાન મેદાનથી શરૂ કરી પંચમુખી હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં પંચમુખી મંદિરના મહંત દ્વારા સર્વે બાળકોને આવકાર આપી તેમના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સર્વે બાળકોને અલગ અલગ કેટેગરીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। એથ્લેટિક્સના કાર્યક્રમમાં ખેલાડીઓએ જોશ સાથે ભાગ લીધો હતો। આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજ મુલચંદાણી, કમલેશ પરિયાની, વિજયસિંહ જાડેજા, પૂર્વ સત્તાપક્ષ નેતા ભરત મીરાની, નગર સેવકો કમલ શર્મા, સંજય ગર્ગ, A.K. સિંઘ, લીનાબેન ધારક, પ્રવીણ ધેડા, વંદના ધુઆ, વૈભવી ગોર, રાજેશ ધારક સહિતના હાજર રહ્યા હતા। આજે ગાંધીધામ સ્થાપના દિવસ છે એટલે સર્વપ્રથમ તો ગાંધીધામ વાસીઓ સર્વે નગરજનોને હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। આપણું ગાંધીધામ એટલે કહી શકાય કે આઝાદી પછીનું નવું બનેલું આ ગાંધીધામ શહેર છે અને આ ગાંધીધામમાં દરેક ભારતભરમાંથી દરેક સ્ટેટમાંથી લોકો આવીને અહીં વસ્યા છે। આદરણીય પૂજનીય ભાઈ પ્રતાપજીએ આ ગાંધીધામની સ્થાપના કરી અને એ ગાંધીધામને આજે આપણે જોઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ આ ગાંધીધામ આવી। ખૂબ નાની ઉંમરનું ગાંધીધામ કહી શકાય, પરંતુ ખૂબ ટૂંક સમયમાં ખૂબ મોટી પ્રગતિ કરી હોય તો આ ગાંધીધામે કરી છે। એટલે જેટલા પણ ગાંધીધામ વાસીઓના જેમનું પણ આ ગાંધીધામને બનાવવામાં યોગદાન છે, હું એમને વંદન કરું છું, એમને અભિનંદન આપું છું અને સમગ્ર નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।